ધોરણ 12ના MCQ 2025-26 મિત્રો, પૂર્વોત્પાદનની એ પ્રક્રિયા છે જે શરૂ કરતાં પહેલાં કરવામાં આવે છે. તો જવાબમાં શું આવશે? એ સ્પેસિફિકેશન શીટ, બી સુશોભન, સી પ્રોટોસ્પેલ, ડી નમૂનાની મંજૂરી. તો શું આવશે? એ આવશે. નંબર 2, કાપડને જરૂરિયાત મુજબ મેળવવામાં આવે છે. નંબર 1 ખરીદનાર, બી સિલિન્ડર, સી ગૂંથવું કે સુશોભનની સૂચના. તો શું આવશે? ડી સુશોભનની સૂચના. નંબર 3, કિંમત અંગેની સીટ કરવામાં આવે છે. શ્રમ અને આનુષિક ખર્ચની વિગતો સાથે તૈયાર થાય છે. એ પ્રોટો સેમ્પલિંગ, બી થ્રેડ ગાઇડ, સી બટન હોલ, ડી લીવર લો. તો શું આવશે? એ પ્રોટો સેમ્પલિંગ. 4, નમૂના વિભાગમાં બનાવવામાં આવે છે. નંબર 1 નમૂનાની મંજૂરી, બી ચેન સ્ટીચ, સી રફલર, ડી લીવર. શું આવશે જવાબમાં? એ નમૂનાની મંજૂરી. નંબર 7, પૂર્વ ઉત્પાદનની એ પ્રક્રિયાઓ છે જે ખાલી જગ્યા શરૂઆત કરતાં પહેલાં કરવામાં આવે છે. એ મોટા પાયે ઉત્પાદન, બી થ્રેડ ગાઇડ, સી દોરા, ડી લીવર. તો જવાબમાં શું આવશે? એ મોટા પાયે ઉત્પાદન. નંબર 8, કાપડ ખાલી જગ્યા જરૂરિયાત મુજબ મેળવવામાં આવે છે. એ ગૂંથવું, બે ચેન, સી રફલર, ડી ખરીદનાર. તો જવાબમાં શું આવશે? ડી ખરીદનાર. 9મું, કિંમત અંગેની સીટ ખાલી જગ્યા કરવામાં આવે છે. શ્રમ અને આનુષિક ખર્ચની વિગતો સાથે તૈયાર કરો. જવાબ એ ડાર્નિંગ, બી ટાંકા, સી કાચો માલ, ડી સેમ્પલ. જવાબમાં શું આવશે? કાચો માલ. 10, નમૂના વિભાગમાં બનાવવામાં આવે છે. એ નમૂના લેવા, બી પાઇપિંગ ફૂટ, સી બટન, ડી ગૂંથવું. તો જવાબ શું આવે છે? નમૂના લેવા. મિત્રો, મારા ઘણા બધા વિડીયો છે, તેને તમે સબસ્ક્રાઈબ અને લાઇક કરશો. આ રીતે મારા બધા જ વિડીયો તમને મળતા રહેશે. 11, જોડાણોનો ઉપયોગ બાયસ બાઇન્ડિંગ પાઇપિંગ માટે થાય છે. જવાબમાં શું આવશે? એ પાઇપિંગ ફૂટ, બી રફલર, સી પ્રેશર ફૂટ, ડી કાચો માલ. જવાબમાં શું આવશે? પાઇપિંગ ફૂટ. 12મું, રફલ્સ ખાલી જગ્યા જોડાણ દ્વારા બનાવી શકાય છે. એ રફલ્સ, બી સેટિંગ, સી ચેન, ડી ઝીપર. જવાબમાં શું આવશે? એ રફલ્સ. 13મું, ફ્રી હેન્ડ એમ્બ્રોઇડરી અને ડાર્નિંગ માટે ખાલી જગ્યા ફૂટનો ઉપયોગ થાય છે. એ ડાર્નિંગ, બી આઈગાર્ડ, સી ફેબ્રિક, ડી પેટર્ન. જવાબમાં શું આવશે? એ ડાર્નિંગ ફૂટ. મિત્રો, તમારે ખાલી કંઈ કરવાનું નથી, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને લાઇક કરી દેવાનું છે. જેના લીધે તમને મારા બીજા વિડીયો પણ મળી શકે છે. 14, ફીડ ઓફ ધ આર્મર મશીનના 2 સોય અને 2 લૂપર હોય છે. તેથી કુલ ટાંકાનો પૂર્ણ કરવા માટે ચાલે છે. નંબર 1 4, બી 5, નંબર સી 3 કે નંબર ડી 8. કયો ચાલશે? એ 4. 15, આર્મર મશીનનું ફીડ ખરેખર એક ખાલી જગ્યા મશીન છે. એ ચેન સ્ટીચ, બી ફીડ, સી સ્પૂલ પિન, ડી આર્મર. તો કયું મશીન કહેવામાં આવે છે? ચેન સ્ટીચ. 16મું, સ્પૂલથી સોય સુધી થ્રેડને ખાલી જગ્યા થ્રેડ ગાઇડથી સ્થિતિમાં રાખે છે. તો એ થ્રેડ ગાઇડ, બી બારટેક, સી મશીન, ડી ટેક અપ લીવર. તો જવાબમાં શું આવશે? થ્રેડ ગાઇડ. તમામ વીટી મિત્રોને મારી ખાસ એક સૂચના છે કે જે બી વીટીઓને પીરિયડ નથી મળતા બરાબર છે અને જે લોકોને પૂરતો સમય નથી બનાવવાનો મળતો, માટી ખાસ કરીને મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક કરે છે. એનાથી મારા બીજા નવા વિડીયો પણ તમને સારી રીતે મળી શકે છે. એ ખાસ ધ્યાન રાખશો. એનાથી પ્રોત્સાહન મને પણ મળે છે. નંબર 17, બારટેક મશીનનો ઉપયોગ બેલ્ટ લૂપ બનાવવા માટે, ખિસ્સાના છેડા પર વધુ તાકાત આપવા માટે અને ખાલી જગ્યાના છેડા બંધ કરવામાં થાય છે. એ બટન હોલ, બી બટન, સી થ્રેડ અને ડી દોરા. જવાબમાં આવશે બટન હોલ. 18, ટાંકાને નિયંત્રિત કરવા માટે ટાંકાનું પોર્ટનો ઉપયોગ થાય છે. એ બ્લાઇન્ડ, બી ટાંકાનું સેટિંગ, સી ફ્લેટ લોક, ડી સાધનો. કયું આવશે? બી ટાંકાનું સેટિંગ. નંબર 19, સીવણ મશીનમાં ખાલી જગ્યા થ્રેડિંગ માટે વપરાય છે. એ લીવરનું, બી પ્રેશર ફૂટ, સી ફિનિશિંગ, ડી સામગ્રી. તો કયું જવાબમાં શું આવશે? લીવરનું. લીવરનું. બારટેક મશીનનો જો મિત્રો ઘણા પ્રશ્ન એવા છે કે જે ટોટલી MCQ બુક્સમાંથી જ કરવામાં આવ્યા છે. એટલે તમે એકવાર વાંચીને એનું નવતન કરશો તો તમને એ 100% 9 માર્ક્સનું તમારું થઈ જશે. બીજા વિડીયો છે
અને મેં 30 માર્ક્સ જેટલાનું પૂરેપૂરું વિડીયો બનાવ્યા છે. તમારે લોંગ ક્વેશ્ચન માટે થોડીક મહેનત કરવું પડશે. 20મો ફ્લેટ લોક મશીનનો ઉપયોગ માટે અને ખાલી જગ્યા વસ્ત્રોમાં થાય છે. કુંફુ ફ્લેટ લેબલ કે સ્ટેપ. કુંફુ 21 સીવણ કરતી વખતે આંખોના રક્ષણ માટે ખાલી જગ્યા વપરાય છે. આઈ ગાર્ડ. બી સ્ટેપ. સી નટ અને ડી ભાગો. બાવીસમો બેટ ફ્લેટ લોકનો ઉપયોગ ગૂંથેલા કાપડની બાંયો અને નીચેના ઓટવામાં થાય છે. ફ્લેટ બેટ, રેસ્ટ બેટ, સિલિન્ડર બેટ કે કયો બેટ થાય છે? તો સિલિન્ડર બેડ. સિલિન્ડર બેડ આવે છે આઈ થિંક. સીવણ કરતી વખતે આંખોના રક્ષણ માટે મોટેભાગે શું વાપરવામાં આવે છે? તો આઈ ગાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 23 બ્લાઇન્ડ સ્ટીચ મશીન માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી સોય માટે અને ખાલી જગ્યા છે. તો શું આવશે? નંબર 1 વર્ક, બી નમૂના, સી બ્લાઇન્ડ, ડી ફાઇલ. તો જવાબમાં શું આવશે? એ વર્ક. 24 ટેન્શન ડિસ્કના બે અંતમુખ ડિસ્ક એકબીજાની ખાલી જગ્યા બાજુ સામે રાખીને એકસાથે મૂકવામાં આવે. બાજુ સામે રાખીને એકસાથે. તો એ બહિર્મુખ, બી સ્ટીચ, સી ફેસિંગ અને ડી બાજુ. એટલે કયું આવશે? એ બહિર્મુખ. 25મો મુખ્યત્વે બ્લાઇન્ડ સ્ટીચ મશીનનો ઉપયોગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સીવવા માટે થાય છે. તો એ હેમિંગ અને ફેસિંગ, બી સોય અને નીડલ, સી ટેન્શન અને નટ અને પ્રેશર ફૂટ અને હેમર ફૂટ. જવાબ એ હેમિંગ અને ફેસિંગ જવાબમાં આવશે. મુખ્યત્વે બ્લાઇન્ડ સ્ટીચ મશીનનો ઉપયોગ અને સીવણ માટે થાય છે. 27 પોકેટ વેલ્ડિંગ માટે વ્યવસાયિક રીતે ખાલી જગ્યા પોકેટ વેલ્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે. એ લોક સ્ટીચ મશીન, લોક સ્ટીચ, બી વિન્ડોઝ, સી માસ્ક અને ડી કાચો માલ. તો જવાબમાં શું આવશે? એ લોક સ્ટીચ મશીન. 28 વેલ્ડિંગ એ કોઈપણ કપડાનું કાર્યાત્મક અને ખાલી જગ્યા લક્ષણ છે. એ પકેટિંગ, બી સુશોભન, સી સફેદ, ડી ગુણવત્તા. તો શું આવશે? બી સુશોભન આવશે. 29 અને ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ કાર્ય પ્રક્રિયાના ફ્યુઝિંગ મશીનનો પ્રકાર છે. તો જવાબમાં શું આવશે? એ અસંગત, બી જોખમો, સી યોજના અને વિદ્યુત. તો જવાબમાં શું આવશે? એ અસંગત. મિત્રો જે પણ ખાસ વિડીયોને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. નંબર 30 સ્ટીચ સ્ટીમ પ્રેસને ખાલી જગ્યા પ્રેસ પણ કહેવામાં આવે છે. નંબર 1 બક, બી કપ, ડી ડક અને માસ્ક. શું આવશે? તો જવાબમાં બક આવશે. 31 ટોલી પ્રેસ અને ફ્રોમ પ્રેસ એ ખાલી જગ્યા ફિનિશરનું નામ છે. તો શું આવશે? જવાબમાં જવાબ એ રિસાયકલ, બી સફેદ, સી ફીટ અને ડી વરાળ. તો જવાબમાં શું આવશે? વરાળ. એ ખોટું છે, ડી સાચું છે. એટલું ખાસ ધ્યાન રાખશું. આ ભૂલથી ટીક થઈ ગયેલું છે. એટલે મિત્રો આમાં થોડી ભૂલને સુધારી લઈશું. ભૂલચૂક માફ કરશું. ઉતાવળમાં મને પણ સમય નહોતો મળ્યો એટલા માટે, કેમ કે બોર્ડની એક્ઝામમાં મારે પણ સહમત કામ કરવાનું હતું. તેથી ઉતાવળમાં વિડીયો બનાવવામાં થોડીક મિસ્ટેક થઈ છે. ભૂલચૂક માફ કરજો. પણ ડી વરાળ આવે છે. 32માં મોટાભાગે ખાલી જગ્યા કાર્યસ્થળ પર ઘણા લોકોને અસર કરે છે. તો એ ભૌતિક જોખમો, બી વિદ્યુત જોખમો, સી રાસાયણિક જોખમો, ડી માનસિક અને સામાજિક જોખમો. તો કયું આવશે? એ ભૌતિક જોખમો. 33મી ખાલી જગ્યા છે. 30 સેકન્ડ સતત સાયરન સૂચવે છે. શું? સ્થળાંતર પર કટોકટી, બી કટોકટી નિયંત્રણ, સી કટોકટીની નહીં, બી કટોકટી કાર્ય યોજના. તો જવાબમાં શું હશે? સ્થળ પર કટોકટી. મિત્રો જે વિડીયોને ખાસ કરીને સમય નથી મળતો ક્લાસમાં ભણવા માટે, એ લોકો મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. આમાં બીજું કંઈ પૈસાનો ખર્ચ નથી કરવાનો છે. અને તમારા વિડીયો તમારા બાળકોના ગ્રુપમાં મોકલો અને શેર અને કરો. 34 કાપડ ઉદ્યોગમાં જોખમો ખૂબ જ સામાન્ય છે. કારણ કે કાપડ મશીનો અને અન્ય આગ લાગવાની સંભાવના ધરાવતા ઉપકરણોનો ઉપયોગ અહીં થાય છે. તો એ
ભૌતિક જોખમો, બી વિદ્યુતનો જોખમો, સી રાસાયણિક જોખમો, ડી માનસિક સામાજિક જોખમો. એટલે કયું આવશે? બી વિદ્યુત જોખમો. 35 OEPનો અર્થ શું છે? એ અસરકારક યોજનાનું સંચાલન, બી સંસ્થા વીજળીનો પાવર, સી અસરકારક તૈયારી ઓર્ડર આપવો, ડી સંગઠન ખાલી કરવાની યોજના. તો જવાબમાં શું આવશે? સંગઠન ખાલી કરાવવાની યોજના. આના પછી આ 10 અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય છે પછી મારા 9મા અને 10મા ધોરણના પણ તમને પેપર સાથે સોલ્યુશન સાથે તમને બધું જ મળી જશે. તમારા વિડીયોને 100% સબસ્ક્રાઈબ કરજો. 36 ગાર્મેન્ટ ઉત્પાદનનું ઘણા કાર્ય માટે કટીની જરૂર પડે છે. તો એ પુનરાવર્તિત, બી સમય, સી ફિનિશિંગ, ડી જોખમો. તો શું આવશે? એ પુનરાવર્તિત. 37 ઈજાઓ ઉતારવા માટે કામદારો કાર્યોને ફેરબદલ કરવા અથવા સ્નાયુને છૂટા કરવા અને આરામ કરવા માટે વારંવાર ટૂંકા વિરામ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ છે. એ ગૌણ, બી એર્ગોનોમિક, સી પ્રતિ અને ડી સફેદ. તો કયો જવાબ આવશે? બી એર્ગોનોમિક. મિત્રો, મારી ખાસ એક સૂચના છે, તમે જે પણ પેપર લખો છો એમાં કોરું ન છોડતા મહેરબાની કરીને જે પણ આવડે અને જેટલું પણ આવશે એટલું તમે લખશો તો તમારા ટીચરોને જે પણ માર્ક્સ મૂકવામાં તકલીફ ન પડે, જેનાથી તમે ફેલ થઈ ન શકો. સારા જે વર્કસ્ટેશન વધુ પ્રકાશની જરૂર હોય છે તેમને નજીક ખસેડવા જોઈએ. એ વિન્ડોઝ, બી કાચ, સી જોખમો અને ડી ગુણવત્તા. જવાબમાં શું આવશે? એ વિન્ડોઝ. 38 ધૂળના સંપર્કમાં ઘટાડો કરવા માટે કામદારોને પ્રદાન કરવા જોઈએ. એ માસ્ક, બી રૂમાલ અને સી કાપડ અને ડી મોજા. જવાબમાં શું આવશે? એ માસ્ક. તમને મિત્રો ખબર છે ને, આપણે જ્યારે પણ કામ કરીએ છીએ તો માસ્કની જરૂર વધારે પડે છે. એટલે બીજા વિડીયો પણ મારા સરસ રીતે મળશે. 9માનું પેપર મળશે, હવે 11માનું પેપર પણ હું કાઢીશ, એટલે તમારે મહેનત કરવાની જરૂર ના પડે. તમારા વિદ્યાર્થીઓને સીધું મોકલી દઈશ. એટલા માટે કહું છું કે છોકરાઓને સબસ્ક્રાઈબ અને લાઈક કરાવશો. 39મો કાપડ અને વસ્ત્રોના કચરા પર લાગુ પડતા કચરા વ્યવસ્થાપન ઉપયોગ લેવાતા આ સિદ્ધાંતને ઘટાડો, પુનઃપ્રાપ્તિ, બદલો અને જવાબ પુનઃ ઉપયોગી રિસાયકલ. બી ઉપયોગ, સી સમાન અને ડી વસ્તુ. કયો જવાબ આવશે? પુનઃ ઉપયોગ રિસાયકલ એટલે કે ફરીથી એને રિસાયકલ કરવું, એને કહેવામાં આવે છે. 40મો કપડાના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરા પદાર્થોનો ઉપયોગ બીજી પ્રક્રિયામાં ખાલી જગ્યાની જેમ કરી શકાય છે. શું આવશે? એ કાચો માલ, બી માલ પાકો, સી સામાનનો ઉપયોગ. જવાબ કાચો માલ. કપડાના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાના પદાર્થોનો ઉપયોગ બીજી પ્રક્રિયામાંની જેમ જ કરી શકાય છે. તો શું કરી શકાય છે? કાચા માલનો ઉપયોગ તમે ફરી કરી શકો છો. બધાને કાલે બોર્ડની પરીક્ષાનો બેસ્ટ ઓફ લક છે. એપ્રિલવાળા તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી જે પણ વિદ્યાર્થી સપોર્ટ મળ્યો છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 41મો EQL એટલે શું? એ સ્વીકૃત ગુણવત્તાનો સ્તર, બી માર્ક્સ, સી વ્યવસાય અને ડી વરાળ. જવાબમાં શું આવશે? એ સ્વીકૃત ગુણવત્તાનો સ્તર. 45 યોગ્ય ફિટિંગ, ફેબ્રિક ડિઝાઇન અને સ્વીકાર્ય કિંમતે ખામી વિનાનું વસ્ત્ર. એ સારું. બી સરસ, સી ગુણવત્તા અને ગૌણ. તો જવાબમાં શું આવશે? સી ગુણવત્તા. 43 સિલાઈ દરમિયાન આંતરિક દોરાને કારણે થયું છે. એ પકેડિંગ, બી યુનિટ, સી પ્રતિ અને ડી ફીડ-ઓફ. શું જવાબમાં આવશે? પકેડિંગ. 45માં DHU એટલે પ્રતિ 100 યુનિટની ખામીઓ, બી 1 યુનિટ, સી 100 યુનિટ અને ડી ખરાબ. જવાબમાં શું આવશે? પ્રતિ 100 યુનિટની ખામીઓ એટલે એ ખરું છે. ચલો મિત્રો, મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક. એપ્રિલનું પેપર આપવા બદલ ખૂબ આભાર અને મહેનત કરશો અને વાંચીને જજો. ઓકે. 47મો ખામીઓ દૂર કરવી ખૂબ જ સરળ છે અને સમારકામ પછી ગુણવત્તાને અસર કરતી નથી. જવાબમાં શું આવશે? ગૌણ. બી ગુણવત્તા, સી યુનિટ અને ડી નિયમો. શું આવશે? એ ગૌણ.
48 ઉચ્ચ ગુણવત્તાવાળા ખાલી જગ્યા મશીનને તેલથી ડાઘ પડતા નથી. કયું? લાલ, પીળું, સફેદ કે કાળું? ઓઇલનો કયો રંગ છે? પીળો બી થઈ જાય છે, પણ જવાબમાં શું આવશે? સફેદ, જેનાથી આપણે કપડામાં ડાઘ પડતા નથી અને કપડાં સારા ટકે છે. મિત્રો, મારા નવા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આની અંદર પૈસા નથી ખર્ચવાના, તમારે બુક્સ નથી લેવાની, ખાલી સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું છે.